તો ભાવનગરના સિંહોર અને વરલ તથા આજુબાજુના વિસ્તારમાં વાવાઝોડાની સ્થિતિ જોવા મળી। ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો। ભારે પવનની સાથે સાથે કરા પણ પડ્યા। બાજરી સહિતના પાકોને ભારે નુકસાનની સ્થિતિ સર્જાઈ છે। તો ચારે તરફ વરસાદી માહોલ છવાયેલો છે। ત્યારે ભાવનગરના સિંહોર અને વરલ તેમજ આજુબાજુના વિસ્તારોમાં વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ। ભારે પવન સાથે અહીં ધોધમાર વરસાદ પડ્યો। ભારે પવનની સાથે સાથે કેટલાક વિસ્તારોમાં કરા પડ્યા હોવાનું પણ સામે આવ્યું, જેના કારણે બાજરી સહિતના પાકોને ભારે નુકસાન જાય તેવી શક્યતા છે। તો ભાવનગર સિંહોર તાલુકાના અનેક ગામોમાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ છે, જેમાં વરલ તથા આજુબાજુના ગામમાં વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળી। ભારે પવન સાથે અહીં ધોધમાર વરસાદ વરસ્યો। સતત બીજા દિવસે પણ વાદળછાયા વાતાવરણની વચ્ચે ભારે પવન ફૂંકાયો। બાજરી, તલ, જુવાર વગેરેમાં ભારે ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। બાજરી જેવા પાક ભારે પવનને કારણે પડી ગયા હતા। તો ભાવનગરના મહુવામાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો। ભારે પવન તેમજ વીજળીના કડાકા સાથે જોરદાર માવઠું વરસ્યું। મોટા ખૂટવડા ગામે ગાજવીજ તેમજ ભારે પવન સાથે માવઠું વરસ્યું હતું। કેસર કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાનની શક્યતા જોવાઈ રહી છે। તો બાજરી, ડુંગળી, કેરી સહિતના પાકને ભારે નુકસાનની ભીતિ જોવાઈ રહી છે। તો આ તરફ ભાવનગર જિલ્લામાં માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। વાદળછાયા વાતાવરણની વચ્ચે વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો। અલંગ ખાતે કમોસમી વરસાદની વચ્ચે ભારે પવન ફૂંકાયો હતો। કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાનની સ્થિતિ જોવા મળી રહી છે। તો ભાવનગર પંથકમાં ભારે વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે। માવઠાએ જાણે કે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। સતત 2 દિવસથી લગાતાર પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોના પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। જો કે હજુ પણ આવનારા દિવસોમાં આ જ પ્રકારે જો માવઠાની સ્થિતિ યથાવત રહેશે તો ખેડૂતોને મોટા પાયે નુકસાન જઈ શકે છે તેવી શક્યતાઓ છે। ત્યારે હાલ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। તો ભાવનગરના તમામ વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદી માહોલને કારણે ક્યાંક રસ્તા પર ભરાયા હતા પાણી, તો ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન જવાની સ્થિતિ પણ સર્જાઈ છે। તો કમોસમી વરસાદે ભાવનગર જિલ્લાના ખેડૂતોને પણ કારમો ઘા આપ્યો છે અને ખાસ કરીને બાગાયતી પાકોનું વાવેતર કરતા ખેડૂતોને અત્યારે રાતા પાણી રડવાનો વારો આવ્યો છે। પવન અને કરાને કારણે આંબાના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। ભાવનગરના શામપરા, સિદ્ધસર, સોળવદરા અને સિંહરમાં 1.25 ઇંચથી વધુ વરસાદ અને કરા પડતા આંબા સહિત અન્ય બાગાયતી પાકો ધરાવતા ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું છે। મોટાભાગમાં ભાવનગર જિલ્લામાં બાજરી, તલ અને કેરી અને લીંબુ અત્યારે આ બધી આની સિઝન કહેવાય। એટલે મોટાભાગનો બધી વસ્તુ ફેલ થયો। પવન એટલો હતો અને વરસાદ હતો, ઉપર બધા કરા પડ્યા। એટલે ખેડૂત તો દેવાદાર બન્યો છે અને ખેડૂતને મોઢામાં આવેલો કોળજો હંસકાઈ ગયો। સરકાર કદાચ પેકેજ આપીને શું આપે? તો ભાવનગરના સિદ્ધસર ગામના ખેડૂતે 15 વીઘામાં લીંબુ વાવ્યા હતા, પણ કમોસમી પવન અને વરસાદે લીંબુ ઝાડીને ધરાશાયી કરી દીધી છે। ગામના ખેડૂતે અંદાજે 4 થી 5 લાખ રૂપિયાનું નુકસાન હોવાનો દાવો કર્યો છે। હાલ બજારમાં લીંબુના ભાવ 70 થી 80 રૂપિયા છે, પરંતુ હવે ભાવ ઘટવાની સંભાવના છે। અત્યારે સિઝન ચાલુ થવાની થઈ ત્યાં કમોસમી વરસાદ આવ્યો, કરા, પવન ને છોડવા ઢાળી પડ્યા છે અને લીંબુ ત્યાં બહુ ફાલ ખરી ગયો છે। એમાં બહુ નુકસાની થયું છે અમને। લીંબુની સિઝન હજી અમે શરૂઆત જ થઈ છે। અમારે 12 મહિને ઇજારા રાખેલી છે મેં। તો આમ ભાવનગર જિલ્લામાં આંબા અને લીંબુ પકાવતા ખેડૂતો માટે આ કમોસમી વરસાદ મોટી મુશ્કેલી લઈને આવ્યો છે અને હજુ પણ 2 થી 3 દિવસ વરસાદની આગાહી છે। ત્યારે બાગાયતી પાક ધરાવતા ખેડૂતોને કુદરતની કારમી થપાટ લાગે તેવું દેખાઈ રહ્યું છે।